આજે સ્થાયી સમિતિની બેઠક મળી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ્યારે સ્થાયી સમિતિની બેઠક મળી હોય જેમાં વિકાસલક્ષી કામો અંતર્ગત ચર્ચા કરવામાં આવી. લગભગ 22 જેટલી દરખાસ્તો આવી હતી. ચર્ચાના અંતે 31 જેટલા કામ મંજૂર થયા છે. સર્વાનુમતે આ કામોને મંજૂરી મળી છે. આ બેઠકમાં 22 કામોની દરખાસ્ત લેવામાં આવી હતી, જેમાં વધારાનું 9 કામ મળી કુલ 31 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો આ બેઠકમાં દરખાસ્ત સ્વરૂપે મૂકવામાં આવ્યા છે, જેમાં તમામ ચર્ચાને અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી છે. આજની સ્થાયી સમિતિમાં કુલ 22 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. 9 વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી છે. કહી શકાય કે આજની સ્ટેન્ડિંગ ઐતિહાસિક સ્ટેન્ડિંગ હતી. ખૂબ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટેના વિકાસના કામો લગભગ 320 કરોડની આસપાસના કામો આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. કામકાજની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી 1 એફપી 76માં નવીન સ્વિમિંગ પુલ બનાવવાનો છે કે જે સ્વિમિંગ પુલ કવર્ડ રહેશે. 12.37 કરોડના ખર્ચે 60% વધુના ભાવથી આ સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. લગભગ વિસ્તારની 4 લાખ વસ્તીના સ્વિમિંગ પુલથી ફાયદો થશે. એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુર સ્મશાનની સામે ટીપી 19 એફપી 194માં લગભગ 12.37 કરોડના ખર્ચે 60% વધુના ભાવથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને માંજલપુરની લગભગ 5 લાખ વસ્તીને આ સ્વિમિંગ પુલનો ફાયદો મળશે. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલાની સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર કે જે 2.06 કરોડના ખર્ચે 4.77% વધુના ભાવે બનાવવામાં આવશે. આમાં પણ લગભગ 4 થી 5 લાખ વસ્તીને ફાયદો થવાની શક્યતાઓ છે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વડસર તળાવનું નવીનીકરણ કે જે 20.50% વધુના ભાવે 5.63 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેથી વિસ્તારમાં જે વડસર તળાવ છે એ બ્યુટિફિકેશન થશે અને લોકોને માટે એક વોટર બોડી અને રિક્રિએશનની જગ્યા મળી રહેશે. જીજી માતા મંદિરથી ERDA થઈ અને ABB સુધીના રોડ વાઇડનિંગ અને કાર્પેટિંગનું કામ છે જે 18.75%ના વધુ ભાવે 6.58 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. એવી રીતે મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણીના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો ફૂટપાથ સાથે વિકસાવવાનું કામ 18.75% વધુ મુજબ 8.82 કરોડના ખર્ચે કરવામાં આવશે. જુપિટર ચોકડીથી BSNL ઓફિસ થઈ કટારિયા શોરૂમની પાછળનો રોડ વાઇડનિંગ કરી કાર્પેટ સિલકોટ કરવાનું કામ 18.75% વધુ મુજબ 9.24 કરોડના ખર્ચે કરવામાં આવશે. શાંતિ નિકેતન સોસાયટી અને અધ્ય ઔરા સોસાયટી પ્રિયા સિનેમા સુધી સેવાસી પમ્પિંગ સ્ટેશનને જોડતો 30 મીટરનો રોડ 18.75% વધુ મુજબ 8.70 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. સેવાસી રોડથી મહાપુરા ગામ તરફ જતો રસ્તો પણ 18.75% વધુ મુજબ 5.19 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી DBM લિક્વિડ સિલકોટ કરવાનું જે કામ હતું જેમાં 1.75 કરોડનો ઇજાફો પૂર્વ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ એમાં સમય મર્યાદા પૂર્ણ થવાથી 3 મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં 8 કરોડની મર્યાદામાં RCCના રોડ છે 9.70% ઓછા મુજબ 8 કરોડની મર્યાદામાં 80-20ના કામો થઈ શકે એ માટે RCC રોડનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જુપિટર 4 રસ્તા સુધીનો જે ગૌરવપથ બનાવવાનો હતો એમાં જે ફૂટપાથ સાંકડો કર્યો છે, જેથી રોડ વાઇડનિંગની કામગીરીમાં ખર્ચ વધુ થવાથી 52.58 લાખનો ખર્ચો જે વધારાનો ખર્ચો છે જે મંજૂર કરવામાં આવ્યો છે. તરસાલી જંકશનથી નેશનલ હાઈવે સુધીનો રસ્તો ફૂટપાથ વિકસાવવાનું કામ છે 18.75% વધુ મુજબ 9.54 કરોડના ખર્ચે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડસર બ્રિજની નીચે GIDCમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરથી ABB કંપની વાળા રોડનું વાઇડનિંગ કાર્પેટ સિલકોટ કરવાનું કામ 18.75% વધુ મુજબ 10.55 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે આઉટસોર્સિંગ 350 કે તેથી વધુ જરૂરિયાત મુજબની સંખ્યામાં મેન પાવર માટે જે એજન્સી છે એને 1 વર્ષ માટેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ટુરિસ્ટ શાખા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ચાલેલ હાઉસ કૂપિંગની કામગીરીમાં સમય મર્યાદાનો જે મુદત વધુ માંગવામાં આવી હતી એ મંજૂર કરવામાં આવી છે. મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં ઝેરોક્સ મશીન માટે ટોનર લેવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 7માં આનંદનગર બાપા સીતારામ મંદિરથી આનંદનગર 4 રસ્તા સુધી મેન્યુઅલ ક્રોસિંગથી જે ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની છે 16.79% ઓછાના 1.20 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ગોત્રી પાણી ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તે નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું જે કામ હતું
એ 14.05% ઓછા ભાવથી 17.78 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા દ્વારા વોર્ડ નંબર 10માં આવેલ નીલાંબર 4 રસ્તાથી વાસનાથી શ્રી હરિ રેસિડેન્સી કેતન પાર્ક તરફ જવાના રસ્તા સુધી નવીન પાણીની નળિકાનું ડ્રેનેજ નેટવર્ક નાખવાનું કામ છે, જે 5.15% ઓછા મુજબ 1,48,52,725 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 12માં આવેલા કલાલી ખાતે નવીન પાણીનું નેટવર્ક ફેઝ 4નું જે કામ છે એ 2,82,47,457 19.90%ના ઓછા ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પોઈચા ફ્રેન્ચવેલની ફીડર લાઇનથી એરપોર્ટ સર્કલ સુધી જે સૂચિત રાયકા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી હયાત 154 mm વ્યાસની નળિકા સુધી MS ટ્રાન્સમિશન નળિકા નાખવાનું કામ છે. એટલે કહેવાનો મતલબ કે રાયકાથી એરપોર્ટ સર્કલ સુધી 154 mm ની લાઇન નાખવાનું કામ છે. 107 કરોડનું કામ છે, જે 0.63% વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે. જે વધારાના કામો ચડાવવામાં આવે છે એમાં માંજલપુર 36 મીટર બ્રોડ ગેજ રેલવે ક્રોસિંગથી બિલાબોંગ સ્કૂલ તરફ જવાના રસ્તે નવીન ડ્રેનેજ ગ્રેવિટી નળિકા નાખવાની છે. એ કામને મંજૂરી આપવામાં આવી છે. 14.22% ઓછાના ભાવનું કામ છે. 2.55 કરોડના કામ છે. લગભગ 15,000ની વસ્તીને ફાયદો થશે. અને વિશ્વામિત્રી નદીમાં હાલ જે દૂષિત પાણી જઈ રહ્યું છે એમાં 1 MLD દૂષિત પાણીનો ઘટાડો નોંધાશે. જે વિશ્વામિત્રી નદીમાં અલગ અલગ જગ્યાએથી 16 MLD જેટલું દૂષિત પાણી હજુ પણ જઈ રહ્યું છે. એના રોકવાના અંતર્ગત જે ડ્રેન ગ્રેવિટીના કામ લીધા છે એની હું આપને જાણકારી પણ આપી રહ્યો છું. ગોત્રી રોડ પર યશ કોમ્પ્લેક્સથી હરિનગર બ્રિજ જંકશન સુધી નવીન ડ્રેન ગ્રેવિટી લાઇન મેન્યુઅલ ક્રોસિંગથી નાખવાનું કામ છે. 13.99% ઓછાના ભાવે 14.39 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. લગભગ 1 લાખથી વધુ લોકોને આ કામગીરીથી ફાયદો થવાની શક્યતાઓ છે. વોર્ડ નંબર 18માં વિશ્વામિત્રી સ્ટેશનથી સન સિટી સર્કલ જતા નવીન ડ્રેનેજ લાઇન નાખવાના અર્થે 13.90% ઓછા મુજબ 3.85 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. લગભગ 10,000 થી 15,000 લોકોને ફાયદો થશે. અને વિશ્વામિત્રીમાં જતું પાણી જે દૂષિત પાણી છે લગભગ 3 થી 4 MLD પાણીનો ઘટાડો થશે. ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 3માં કે જે LND સર્કલ પાસે પુષ્કળ પાણી ભરાય છે ત્યાં ડ્રેનેજ લાઇનનો તકલીફ છે અને ડાયરેક્ટ વિશ્વામિત્રી નદીમાં પાણી જાય છે. તો LND સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન મેન્યુઅલ ક્રોસિંગથી નાખવાનું કામ જે છે 14.22% ઓછા મુજબ 4.16 કરોડના ખર્ચે નાખવામાં આવશે. લગભગ 20,000 લોકોને ફાયદો થશે. અને વિશ્વામિત્રીમાં જે દૂષિત પાણી જાય છે એમાં પણ 2 થી 3 MLD પાણીનો ઘટાડો થશે. વોર્ડ નંબર 11માં સુભાનપુરામાં સુરેશ ભજીયા સમતાથી આચાર્ય હોસ્પિટલ તરફના અરુણાચલ રોડ સુધી HS પાણીની નળિકા નાખવાનું કામ છે. જે કામ 5.40% ઓછા મુજબ 1.43 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. ગોરવા અંકોડિયા TP 1 ઓછી વિસ્તારમાં બાકી રહેલા ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ છે, જે 14.2% ઓછા મુજબ 65,20,000ના ખર્ચે કરવામાં આવશે. વોર્ડ નંબર 18માં વડસર વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી અને નેટવર્ક નાખવાનું કામ છે, જેમાં 1.8 MLDની ઓવરહેડ ટેન્ક અને 5.2 MLDના સંપ બનાવવામાં આવશે, જેથી કરીને લગભગ 7,000 થી 10,000 અને બાદમાં પ્રોજેક્ટેડ વસ્તી જોઈએ તો 1 લાખ લોકોને ફાયદો થવાની શક્યતા છે. 11.52% વધુ મુજબનું કામ છે. 22.13 કરોડના ખર્ચે આ વડસરની ટાંકી બનાવવામાં આવશે. એવી જ રીતે મકરપુરાની ટાંકીનું કામ છે, એ પણ 11.52%ના વધુ મુજબ 20.26 કરોડના ખર્ચે કરવામાં આવશે. 50,000 થી 60,000 વસ્તીને ફાયદો થશે. 1.8 MLDની ઓવરહેડ ટેન્ક અને 5.2 MLDનો સંપ બનાવવામાં આવશે તથા બંને જગ્યાએ 4 થી 5 કિલોમીટરનું નવીન નેટવર્ક પણ નાખવામાં આવશે. વોર્ડ નંબર 19માં મકરપુરા વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી નેટવર્ક નાખવાના કામે 11.52% મુજબ 20,26,00,000નો કામને મંજૂરી આપવામાં આવી. 50,000 થી 60,000 લોકોને ફાયદો થશે. વડોદરામાં જે વરસાદ તળાવ છે એનું નવીનીકરણનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે 20.50% મુજબ. વડોદરા પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ વિતરણ મથકો પર નવીન ડીજી સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામગીરી માટે 12.12 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે. 6.70% ઓછા મુજબ આ કામગીરી કરવામાં આવશે.